ખુશી દે જે જમાનાને મને હરદમ રુદન દે જે મને હરદમ રુદન દે પટ્ટમાળા એ સાધુ મહાત્મા પોપિયાની પીળી માળા એ ગુરુ મહારાજ વારા પછી વારો એ બાપુ મેં પછી ગારો તડોહી રાબડી થઈ હું ગારો રાબડી હા રાબડી એ ભગવાન આવે ભગવાન એ શેલા હા આપડા કોક ડેલા ભબડા આવતી ના જા દેખ કે આવતી ના કોણ હોતી ના મને બીક લાગે હાલો ને બે હેરે એલા જાય તું જાતો ખરો હું પાછળ પાછળ આવતી નો આવજો ઓ બાપુ આવજો આવજો આગા રહેતી ના કે ઘા કર લેતી ના સીતારામ ભગત સીતારામ સીતારામ બાપુ ક્યાંથી આવો હો ક્યાંથી આવતા બાપુ મને શું ખબર ઘરેથી તો બધા ઘરેથી ને જ આવતા હોય તો આમ ક્યાંથી આવો હો? અરે બાપુ એમ તો બહુ દૂરથી આવું છું કહી દે દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બાબા એમ અરે બાપુ હા તમારે ગુરુ મહારાજ છે કે ના ગુરુ મહારાજ નથી તો અંદર બોલે ઈ કોણ છે ઈ નાથા બાપા હે ના થા તેજા તેજા ટપ્પુ એ ટપુડી ના દીકરા હા હરખી ના વાત કરતી ના બાપુ એને બોલાવો ઓ બાપુ હા કોઈ ભક્તરાજ હેરાન કરે હે હું વાત કરતી ના હા હેરાન કરતી ના હા હાલ જાતી ના સીતારામ બાપુ સીતારામ નમો નારાયણ નમો નારાયણ બાપુ બોલો બોલો અરે સાધુ મહાત્મા હા સામે જે મંદિર દેખાય છે હા એની અંદર ભગવાન કોણ છે કોણ ભોળાનાથ હે ભોળાનાથ તો ભોળાનાથનું મંદિર હોય 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 હા તો મારે એમની સેવા પૂજા કરવી છે 8 સાલા કાઉ થયો એની સેવા પૂજા કરવી હોય તો હા આપણે ભવાડા કરી અમે ભવાડા કરીએ એવું હું ક્યાં કહું છું બાબુ તો હું કયો આપણે તેને હારે બેન સેવા પૂજા કરી નહીં ભેગું થાય કેમ ખટા ખટા કથા હતા હનાન બનાન નહીં કરતી ના અરે બાબુ હા આવું જંગલ જંગલ ભટકે આવું છું ક્યાંય પીવા પાણી મળ્યું નથી
એટલામાં કંઈક સારી નદી હોય તો બતાવો બાપુ. એ આ ભક્તરાજને હારામાં હારી ત્રણ નદી બતાવી દે એટલે નાતા આવે. તઈ જ આ ત્રણ ચોથી નો બતાવતો. 4 બતાવી દો. ત્યાં તારો લેસ શોર્ટેજ પાછો. બતાવી દઈશ હાલો ને. હા, બતાવી દે. ઓ બાપુ, આમ જાય ગંગા, હા આમ જાય જમના, હા આમ જાય સરસ્વતી, હા. આમ જાય ગોદાવરી. હું ગુંદાવાડી. ગોદાવરી, ગોદાવરી. હા. ખખડા ખખડાવા ગંગા યમુના જીના નીજ જો. હે ખખડા ખખડાવાલા ગંગા યમુના જીના નીજ જો. આવા એ માને બેસીને યજમાન સ્નાન કરે. ધીરા ધીરા તમે આલો ગંગા મોરી માત જો. ધીરા ધીરા તમે આલો ગંગા મોરી માત જો. આ ભક્તરાજ, આવા એ માને બેસીને યજમાન સ્નાન કરે. હે તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. મહાદેવ. તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. કૈલાસના વાસી તમારી ધૂન લાગી બોલા. તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. ગળે નાગ કાળા તમારી ધૂન લાગી. ગળે નાગ કાળા તમારી ધૂન લાગી. ડોલે ડોલે સતી જય યગલે ડોલે મરાઈ દરાસના. ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મરાઈ દરાસના. ડોલે ડોલે વિષ્ણુ ના વૈકુંઠ રે ડોલે મરાઈ દરાસના. હે હાલ ડોલે ખૈરે દેવો હાલ ડોલે ખાય દેવો ના દરબાર રે હાલ ડોલે ખાય. હે હાલ ડોલે ખૈરે દેવો હાલ ડોલે ખૈરે દેવો હાલ ડોલે ખાય. સકર રે કૈલાસ રે હાલ ડોલે ખાય. ભૈયા વો કળા જીજો સે મહાભક્ત રે ડોલાવે મરાઈ દરાસના. ઓય દે પટુ મારું કાઢુ બાર રે ડોલાવે મરાઈ દરાસના. ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મરાઈ દરાસના. ડોલે મરાઈ દરાસના. આહા આહા. કે પેલેના ઋષિ મુનિઓ એ અમારા બાપ દાદા. આજે હજાર હજાર વર્ષના પગે હતા. એ ધરણ ધાન ખાવા ન દેતા. આજે છતાં મારા ઇન્દ્રસનને ઉની આસ નહોતી આવતી. તે આજ હું થયું. આજકાલનો કાળા માતાનો માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે. પોલોઠી વાળીને બેઠો બિચારો. આજ બાર માસની આજ બાર દિવસ નહીં. આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક આજે હાલો ડુલક ડુલાવી રહ્યો છે. તો જલ્દી ખીલા માર. હે! હલે નહીં એમ એટલે. એમાં રાયડું ન નાખવાની હોય. કોકના છોકરા બી જાય. તો એ જ મારું ઇન્દ્રસન
આ જૂઠવી લેવા માંગે છે એને શું કરવું? પણ એને ખબર નહીં હોય હું કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂઠવી લેવું એ આ તો કોઈ સહેલી વાત નથી. મોંઘું હે કા? શું ભાવ છે? તો ચાલ આજ મારી શમશેર અજમાવી એના ધડને મસ્તક હું જુદા કરું. આટી ક્યાં અમાર માસીનો દીકરો છે? કરો હાલો, કાઈ નથી થયું. પેલો ગા ફેલ. આજે પહેલો વાર કરતા આજ મારી તલવાર મને દગો દઈ રહી છે. એમાં ધાર છે? અટકે જ ને પછી ન્યા કાઈ કરવાનું નથી થતું. ભગવાન રેવા જોઈએ ને એક જ કીર્તિ છે. રેવા જોઈએ મારે એક- હે છેલ્લા ઘડીક સહન કરી લેજે ભાઈ, આપણું ન થાલે એમ. તમે જીતા ના મેરા. તો ચાલ આજે બીજો પ્રહાર કરું અને એના ધડને મસ્તક હું જુદા અતે કરું. આવો આવો, આજા આજા. હાલો, કાઈ નથી થયું. પેલું બીજો ગાય ફેલ. બમસકેડી ફરી ગઈ. બબે વાર કરતા આજ મારી તલવાર મને દગો દઈ રહી છે. દગો જ દેહ હવે. જ્યારે દેવલમાં સભા ભરાણી હતી મારથી મોટા કોણ કોણ? કે દેવ બ્રહ્મા. એને મને કીધું તું હે ઇન્દ્રદેવ આજે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. એવું કીધું છું? તો ચાલ આજુ દેવ બ્રહ્માને બોલાવું. હા તો બોલાવો. કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. આવજો તો બોલ મજારી, આવજો તો બોલ મજારી, આવજો તો બોલ મજારી. જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે. આજ સંકટ બ્રહ્મા આવ્યા રે. અરે આવો દે બ્રહ્મા. આજ સંકટ બ્રહ્મા આવ્યા રે. આવ્યો તો પવન મોજાર, આવ્યો તો પવન મોજાર, આવ્યો તો પવન મોજાર. ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે. આવી અરે અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનને બોલાવવાનું કારણ? અરે બ્રહ્માદેવ આજે જાણો છો છતાં કેમ કોસડી કરો છો? તમારા મુખ્ય સાંભળવા માંગુ છું. કહી દો લ્યો. તમાર મોઢે સાંભળવું નકર હું કહી દઉં. મને બધી ખબર છે. આ ભગવાન આમ જોવો. શું હાલો, તમે જીતા ને અમે હાર્યા. બસ જવા દો ને. તમે તો પણ બહુ ખારા હો. ટાટા નમક. નમક ધરો આવતું હોય ને કોકા. શું જવા દો, જવા દો. તો સાંભળો દે બ્રહ્મા કે આજે પહેલાના ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપ કરતા આજે છતાં મારા ઇન્દ્રસનને ઊની આસ નથી આવતી. પણ અમારા બાપ દાદા. આજકાલનો કાળા મથલને માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે. હા. આજ બાર માસની આજ બાર દિવસ નહીં આજે ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે. જો આ વિશે કઈ જાણતા હોય તો આજે મને કહો, નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણે શરણોમાં ધરું. અરે નહીં નહીં દેવેન્દ્ર, આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. મને ખબર જ હતી. તમને નહીં ખબર હોય. તો આ વાત વિશે કોણ જાણે છે? મારાથી મોટા કોણ કે તે વિષ્ણુ જરૂર જાણતા હશે. તો તે વિષ્ણુને સમરી અને અહીં હાજર કરો. આવી છે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આવજો તો પવન મોજાર, આવજો તો પવન મોજાર, આવજો તો પવન મોજાર. બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર, એવા તપોવન મોજાર, એવા તપોવન મોજાર. બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે. ઓહો, તમારું ગળું ગરેડી જેવું હો. અરે બ્રહ્મદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ? કામ તો દેવેન્દ્રને પડ્યા. અરે ઇન્દ્રદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ આજે જાણો છો છતાં કેમ કસોટી કરો છો? અરે ઇન્દ્રદેવ આપના મુખેથી સાંભળવા માંગુ છું. જો બધા એમ જ કે જે આવે એ સીધા તમારા મોઢે સાંભળવું. સીધે સીધા કહી દેતા હોય તો કે ભાઈ અહીંયા દાળ ઢોકળી બનાવવાની છે અને તેલનો ડબ્બો ગઈટ્યો એટલે વાત થઈ પૂરી. સિંગ દાળિયા અમારી પાસે